જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે કારતક સુદ અષ્ટમી એટલે ગૌ પૂજન દિવસ એટલે ગોપાષ્ટમી। તો આજે આપણે ગોપાષ્ટમી ગૌ પૂજન દિવસ વિશે જાણશું। શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણનો ગૌ સેવાનો આદર્શ, ગાયો સમસ્ત પ્રાણીઓની પ્રતિષ્ઠા અને સર્વની આશ્ચર્ય એટલે રક્ષક છે। ગાયો પુણ્યપ્રદ અને પવિત્ર છે, માટે જ ગોધનને પાવન કહેવામાં આવે છે। આ જગતમાં અને પરલોકમાં ગાયો પરમ તેજરૂપ છે, તેનાથી વધીને અન્ય કોઈ વસ્તુ પવિત્ર નથી। જય ગૌ માતા કી જય। કારતક સુદ અષ્ટમી એટલે ગૌ પૂજન અને ગૌ સેવાનો પવિત્ર દિવસ। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ 6 વર્ષની નાની ઉંમરે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા હતા, અને તે પૂર્વે વ્રજ ગોકુળના ગોપ ગોવાળોએ ગાયોના ગળામાં ઘૂઘરા બાંધી, ઝૂલ ઓઢાડી તથા શિંગડા રંગીને ગાયોને શણગારી હતી। પછી સૌ ગોપ બાળકોએ ગાયોને વંદન કરી આરતી ઉતારી હતી। ત્યારથી ભારત વર્ષમાં દર કારતક સુદ આઠમને દિવસે ગાયોની સેવા કરવામાં આવે છે અને તેને ગોપાષ્ટમી કહેવાય છે। ગૌધન એ ભગવાન પરમાત્માના શ્રી કૃષ્ણનું આદિ ભૌતિક, આધ્યાત્મિક તથા આદિ દૈવિક ઉન્નતિ માટેનું વરદાન છે। લૌકિક કે અલૌકિક બધી સમસ્યાના ઉકેલનું સાધન ગૌસેવામાં સમાયેલું છે। ગૌસેવા દ્વારા મનુષ્યો સમસ્ત પ્રકારની ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે। ગૌસેવા એ ભાગવત સેવાનો મહત્વનો આધાર છે, એ ભૂલવું ન જોઈએ। મહાભારતના અનુશાસન પર્વ 145માં ઉલ્લેખાયું છે કે બ્રહ્માજીએ જ્યારે લોક સૃષ્ટિની કામના કરી, ત્યારે તેઓએ સૌ પ્રથમ પૃથ્વી ઉપર ગાયોને ઉતારી હતી, અર્થાત પ્રથમ સૃષ્ટિ ગાયોના વૃંદોથી રચાઈ હતી, માટે જ ગાયોને વિશ્વની માતા કહેવામાં આવે છે। આ પર્વમાં શ્લોક 81માં 12માં કહેવાયું છે કે ગાયો સમસ્ત પ્રાણીઓની પ્રતિષ્ઠા અને સર્વની આશ્ચર્ય એટલે રક્ષક છે। ગાયો પુણ્યપ્રદ અને પવિત્ર છે, માટે જ ગોધનને પાવન કહેવામાં આવે છે। આ જગતમાં અને પરલોકમાં ગાયો પરમ તેજરૂપ છે, તેનાથી વધીને અન્ય કોઈ વસ્તુ પવિત્ર નથી। શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના 5મા અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે। ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થતાં નંદરાએ મોટો ઉત્સવ મનાવ્યો હતો। તેમાં ગાયોને અગ્રસ્થાને રાખવામાં આવી હતી। નંદ બાબાના ઘેર 9 લાખ ગાયોનો વારો હતો। કૃષ્ણના જન્મની ખુશીમાં નંદ બાબાએ બ્રાહ્મણોને 1 લાખ ગાયોનું દાન કર્યું હતું। તમામ ગાયોના શિંગડા સોનેથી મઢેલા હતા અને પગની ખડીઓ પણ સુવર્ણથી જડેલી હતી। કૃષ્ણનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું, ત્યારે કુરગોર ગંગાચાર્યજીએ ગૌશાળા જ પસંદ કરી હતી। 10મા સ્કંદના લગભગ બધા જ અધ્યાયોમાં કોઈને કોઈ રૂપે ગૌવંશનું વર્ણન કરવામાં આવેલ છે। તેનો પ્રથમ અધ્યાયના 18મા શ્લોકમાં પૃથ્વી દુષ્ટ રાજાઓના અત્યાચારથી દુઃખિત થઈ, ત્યારે બ્રહ્માદિ દેવતાઓની સાથે ગાયનું રૂપ ધારણ કરીને ભગવાનના શરણમાં જાય છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે। ગૌભૃત્ય શ્રુમુખી ખીના સ્કંદની કરુણ વિભો વ્યથિત પૃથ્વીને ભગવાને ઉગાડી લીધી હતી, કારણ કે તે ગાયના સ્વરૂપમાં હતી। ભગવાન શ્રી કૃષ્ણએ ગાયને પોતાનું અભિન્ન સ્વરૂપ જ માન્યું છે, અને વ્રજની સર્વ લીલાના કેન્દ્રમાં ગાયો ગોપ ગોપીઓ જ રહ્યા છે। કૃષ્ણ એ બધાના રક્ષક, સેવક અને સખા જ બન્યા છે। ગાયો વગરના અને ગોપીઓ વગરના શ્રી કૃષ્ણને કલ્પવા મુશ્કેલ જ છે। વ્રજમાં તમામ ઉત્સવો ગાયોના દહીં, દૂધ, ઘી, ગોબર અને ગૌમૂત્રથી જ સંપન્ન થયા હતા। પૂતનાવધ બાદ ગોપીઓએ બાળક કનૈયાને બચાવવાની જે બાધા રાખી હતી, તે બાધા એટલે માનતા કનૈયાના મસ્તક પર ગાયનું પૂંછ ફેરવીને તથા ગૌમૂત્રથી સ્નાન કરાવીને અંગોમાં ગોરજ અને ગોબર લગાવીને ઉતારી હતી। ભગવાનમાં
ગાયને માતાની ઉપમા અપાય છે. ભાગવતમાં આપણે ગાયને માતાની ઉપમા આપવામાં આવેલ છે. તુના વ્રત દ્વારા ગાયોનું હરણ કરી લઈ જવાયેલા કનૈયાની યાદમાં તરફતી યશોદાજીની ઉપમા મૃત્યુ પામેલા વાછરદાવાળી ગાય સાથે કરીને મૃત વસ્તકી યથા ગો ગાયને પણ માતાનું પદ આપેલું છે. અસંખ્ય ગોવારો નંદાલયમાં ચાકર તરીકે કામ કરતા હોવા છતાં શ્રી કૃષ્ણ જાતે જ ગાયોને નવરાવતા, ગમાણમાં ઘાસ નીરતા, વાછરદાઓને કૂણું ઘાસ ખવડાવતા, ગૌશાળાની સાફ સફાઈ કરતા, અરે ગાયોના દોહનનું કાર્ય પણ સ્વયં કૃષ્ણ બલરામ જ કરતા હતા. વ્રજે ઘો દોહ નામ ઘરતા. ગાયોના શરીરમાં દેવદેવીઓનો વાસ હોવાથી એક ગાયની પૂજા કરવાથી અસંખ્ય દેવતાઓની પૂજા થઈ જાય છે. ભગવાન પોતે આ વાત જાણતા હતા, માટે જ તેમણે ગાયોને સ્વીકારી તેની સેવા કરી પરોક્ષ રીતે તમામ દેવી દેવતાઓની પૂજા કરી લીધી છે. આ વાત સમજવા જેવી છે. ગાયોને વ્યથા પહોંચાડનારા કદી પણ ક્ષમાના અધિકારી નથી બનતા. ભગવાન મનુ મહારાજનો પુત્ર પુરુષદ કે જે પોતાના ગુરુજી દ્વારા ગાયોના રક્ષણ માટે નિયુક્ત થયો હતો, તેના દ્વારા ઘનઘોર અંધારી રાત્રિમાં ગાયને વાઘથી બચાવવાના પ્રયત્નોમાં ભૂલથી હથિયારનો ઘા એટલે વાઘને બદલે ગાયના ઉપર થઈ જતા ગાય મરી ગઈ. આ અપરાધ માટે તેને ગુરુ શ્રાપ ભોગવવો પડ્યો હતો અને કઠોર તપસ્યા બાદ જ તે શ્રાપમાંથી મુક્ત થયો હતો. ગાયના શરીરમાં દેવોનો વાસ હોવાથી ગાયનું સ્વરૂપ તીર્થમય મનાય છે. જે ઘરને આંગણે ગાય હોય છે ત્યાં તમામ તીર્થો પ્રગટ થાય છે. અર્થાત જે સ્થળે ગાયો રહે છે તે તમામ સ્થળ તીર્થધામનું સ્વરૂપ ધારણ કરે છે. આવા સ્થળે જે મનુષ્યનો દેહાંત થાય છે તે મનુષ્ય મુક્તિ પામે છે, તેના જન્મ મરણના ફેરા ટળી જાય છે. તો આ હતી ગાય માતાની કથા. કારતક સુદ અષ્ટમી એટલે ગૌ પૂજન દિવસ. જય ગૌ માતા કી જય.